મોરબી જિલ્લાની અંદર જે મેઘરાજાની ધમેકદાર એન્ટ્રી છે તે અત્યારે જોવા મળી રહી છે। જે પ્રકારે કહી શકાય કે મોરબી જિલ્લાના તમામ વિસ્તારની અંદર અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે પ્રકારે વરસાદ આવવાની સાથે જ જે ભારે બફાટ અને જે ઉકાળો હતો તેમાંથી લોકોને રાહત છે તે રાહત મળી છે। અત્યારે કહી શકાય કે આ વરસાદના કારણે અનેક જગ્યાએ જે વરસાદી જે વાતાવરણ છે તે સર્જાયું છે। ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર પ્રસરી છે અને અત્યારે જે પ્રકારે કહી શકીએ કે લોકોમાં ખુશીનો માહોલ છે અને લોકો નાવા છે તે નાવા નીકળ્યા છે। ઘણી જગ્યાએ કહી શકાય કે વરસાદ છે તે વરસાદ ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી રહી છે અને અત્યારે આ જે જીઆઈડીસી વિસ્તાર છે તે વિસ્તારના દ્રશ્યો છે અને દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે રોડ છે તે રોડની અંદર જે લોકો છે તે નાવા પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહી છે। બીજી તરફ કહી શકાય કે જે વરસાદની એન્ટ્રી થતાં જ જે લોકોમાં એક ખુશીની લાગણી છે તે જોવા મળી છે, કારણ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી જે બફાટ અને ઉકળાટ છે તે જોવા મળી રહ્યો હતો અને આજે અચાનક જ રવિવારની રજાના દિવસે મસ્ત રીતે જે મેઘરાજાની સવારી છે તે આવી પહોંચી હતી અને તેના કારણે લોકોમાં એક આનંદ છે તે આનંદ જોવા મળી રહ્યો છે। ખાસ ખેડૂતોની જો વાત કરીએ તો જે વરસાદ છે તે ચોમાસાની શરૂઆતથી જ અત્યારે જે પ્રકારે કહી શકાય કે વરસાદ આવ્યો છે તે વરસાદના કારણે ભારે ખુશીનો માહોલ છે તે જોવા મળ્યું છે। બીજી તરફ ગાજવીજ સાથે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। થોડી વાર પહેલાં જ કહી શકાય કે વીજળીના કડાકા ભડાકા છે તે થઈ રહ્યા હતા અને અત્યારે જે પ્રકારે વરસાદની એન્ટ્રી થઈ છે તે એન્ટ્રીના કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ છે તે અત્યારે જોવા મળ્યો છે। હાલ કહી શકાય કે જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે મોરબી જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ છે તે સર્જાયું છે। નમસ્કાર।